જો કહેવાય છે કે નારી શક્તિ જાગે છે તો ભલભલાની જે સત્તા છે એ હલબલી જાય છે. આ તમામ જે બહેનો છે, હું તમને કહીશ, વૈભવને દેખાડશે, આ તમામ બહેનો એટલા માટે જ આવી છે કે ભાઈઓને એવું કમસે કમ ન લાગે કે નારી શક્તિ ના હોય. જો ઝાંસીની રાણી હોય, અહિલ્યાબાઈ હોય, તમામ લોકો, તમામ મહિલાઓ જ્યારે આગેવાની લીધી તો દેશમાં બદલાવ થયો છે. કોઈ પણ કાળ રહ્યો હોય, રામાયણ કાળ રહ્યો હોય, મહાભારત કાળ રહ્યો હોય, આ કળિયુગ હોય, સતયુગ હોય, આ તમામ જ્યારે મહિલાઓ આવે છે ને ત્યારે અને આ બહેનો જે છે એ વાતનું પ્રતીક છે. ભાઈઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ચાલ અક્ષયસિંહ. અક્ષયસિંહ, શું કહેશો? દેખો આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે અહીંયા. શરૂઆત કરી હતી અમે કોણથી, હજી અમે જમ્પા નથી. અને જો બેનું લડી શકતી હોય તો હજી કેટલાય ભાઈઓ ઘરે સુતા ઈ નથી આવી શકતા મેદાનમાં. બીવે છે, શું બીવાનું હોય? આપણે આતંકવાદી છીએ, આપણે બુટલેગર છીએ, કોઈ એમાં બીવાનું જરૂર નથી. અને હું મારા ગામમાં કહીને આવ્યો છું, જેતપરના બેનું જો આવી શકતા હોય પટેલ, તો મારા ગામના ક્ષત્રિયનો બેનું નહીં કહીને તમે જોડાવ. અને હરેક ગામમાં કહીને આવ્યો છું, 2 મહિનાથી પૂરું ગાડીને જાગૃત કરીને બહેનોને, ભાઈઓને, આ સરકારની તાનાશાહી એટલી બધી છે. કેનાલ હોય, લાઇટ બિલ હોય, રોડ રસ્તા હોય, ક્યાંય ભ્રષ્ટાચાર બાકી ન રાખ્યો. કોઈ ઓફિસમાં જાવ તો પૈસા વગર કામ નથી થતું, કોઈ નાના માણસનું સાંભળતા નથી. આજે હરેક જિલ્લામાંથી ખેડૂત આવ્યા છે. ખેડૂતની એક વાત છે, થાંભલાના વળતર વ્યવસ્થિત આપી દો. સરકાર 2 ગણી આવક કરવાનું કહે છે, તો મેં તમને હમણાં આપણે પ્રશ્ન કર્યો તો તમારે સારું જ કરવું છે, વિકાસ જ કરવો છે અમારો, તો 2 કરોડ દઈ દો ને ખાતામાં ડાયરેક્ટ. બધાનો વિકાસ. કોકને દેણું હોય, લેણું હોય, કોકને લોન હોય, પાક ધિરાણ ભરી જાય. સરકારને ઝૂકવું પડશે. રાવણનું અભિમાન ન થાય તો ભૂપેન્દ્રભાઈ એક માણસ છે, એમનું અભિમાન ન હાલે. નરેન્દ્રભાઈને ઝૂકવું પડ્યું દિલ્હીમાં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કાલે જ રાજીનામું દેવું પડ્યું. ખેડૂત એક થઈ છે, જાગૃત થઈ છે, એકતા બનાવો. ખેડૂતને અમે એમ કહીએ, હરેક ગુજરાતના ખેડૂત કે જાગો, સાથ સરકાર આપો. અને અમે તો કઈ છીએ, જ્યાં અમારી જરૂર પડે કોઈ પણ ગામમાં લડવાની તમે તૈયાર છીએ. તમે બીવો છો હું કામ? જાગો એમ. બરાબર. જાગ્યા વગર નહીં મળે કઈ. લડશો ને કેવી રીતે મળશે? બોલશો તો મળશે ને. શરૂઆત કરી હતી 2,89,000 કોણમાં આવતા હતા, લડ્યા તો પરિપત્ર આપ્યો 18 લાખે પહોંચ્યો. હજી લડશું તો 1 કરોડ થઈ છે. લડવાની તાકાત પૂરેપૂરી છે. અને 2027 ના પડઘા પડવાના જ છે. ભાજપ વાળા આનો નિર્ણય નહીં લે તો ભાજપ વાળાને ગામમાં નથી કરવા દેવાના, એમના જબાઈ ફાડ નાખવાના. એટલો બધા નારાજ છો તમે? હા, નારાજ છીએ. તો ભાજપના સીએમ ને બધા ધારાસભ્યને, મિનિસ્ટરોને મીટિંગ કરવા બોલાવે તો એમને કે તમે એવું પ્લાનિંગ કરો ને, ગામે ગામ જાઓ, 5-5 ખેડૂને મળો. ગામના આગેવાન હોય, આગેવાન એટલે કોઈ રાજકીય આગેવાન નહીં હો, ખેડૂત આગેવાન. આ વડીલ દાદા છે, ખેડૂને ખબર હોય કે આની પ્રશ્ન શું છે. મારા ગામના 5 ખેડૂત, સારા ખેડૂને બોલાવો, સારી ખેતી કરે, આનો પ્રશ્ન કેવી રીતે નિકાલ થાય, તો આવડી નિકાલ થાય. તમે ધારાસભ્યને બોલાવો, સાય લોટાર દે ના, શું માન્ય ગણાય? તમારા પણ માન્ય વળતર આ કોઈ છે જ નહીં અમારી માટે. લડવાનું જ છે. અમારો હક નહીં મળે ત્યાં સુધી લડશું. અને કાં તમે 2 કરોડ રૂપિયા દઈ દો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં થાંભલા આવે, તો અમારું સાહેબ આંદોલન પૂરું. બરાબર. તમારે ખેડૂતનો વિકાસ જ કરવો છે તો એમ. જીતુભાઈ વાઘાણી હમણાં વાત કરી 15-20 દી પહેલા કે 15 મહાનગરપાલિકા અમે અંડરગ્રાઉન્ડ નાખશું કે થાંભલા નીકળી જશે. તો તમે અહીંયા આવું કરો ને, વાડીમાં નાખો ને અંડરગ્રાઉન્ડ. બરાબર છે. અમને ક્યાં વાંધો હોય? થાંભલા તો નડે નહીં. અને આ ભવિષ્યમાં થાંભલા છે ને, ઘરું વેર ઉભું થવાનું છે. મારે આજ 100 વીઘા જમીન છે, તો 50 વીઘા આજ મારા બાળકોને અને મારા ભાઈને બાળકોને ભાગ પાડવાના થઈ છે. તો ઓલો એમ કે મારે થાંભલાવાળું નથી જોતું, જઈશું ક્યાં? બરાબર. અમે 2 ભાઈઓ હારા છીએ. મારા પેઢીમાં મારા ભાઈઓ કેવા થાય મને ખબર નથી ને. આગળ મારો દીકરો કેવો થાય, એનો કેવો થાય. અત્યારે અમે ભેગા રહી છીએ, તો અમારે બેને 50 વીઘા ભાગે આવે, તો મારામાં થાંભલો હોય છે. તો ઓલો મારો ભાઈ દીકરો કહે છે મારે આ નથી જોતું, ઓલો એમ કે મારે આ નથી જોતું. આ પ્રશ્ન બનવાનો જ છે. નહીં બને એવું નહીં, બનશે જ તે. તમે લખી લેજો, તમે આ પ્રશ્ન બનશે, હરેક જગ્યાએ બનશે. ભાઈઓ ભાગમાં આ પ્રશ્ન બનવાનો કે તારે થાંભલાવાળું તો મારે નહીં. બરાબર છે. બરાબર છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતો ભેગા થયા છે પોતાના હક માટે, પોતાની જમીનની યોગ્ય વળતર માટે. જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નથી, હવે એ ખેડૂતો પણ આવ્યા છે કે એમને ખબર છે કે આજે જો એમના સાથી ખેડૂતના ને મુશ્કેલી છે તો કાલે એમના પણ આવી શકે છે. આપણી સાથે શું નામ છે સાહેબ આપ? ધીરુભાઈ. ક્યાંથી આવ્યા છો ગિરીશભાઈ? અહીંયા મેમખા, સુરેન્દ્રનગર જિલ્લાનું વટવાણ તાલુકાનું ગામ મેમખા. હવે જય જવાન જય કિસાન. અમારે આજે જે રેલી સ્વરૂપે અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે આવેદન પત્ર આપવા માટે કલેક્ટરશ્રીને. હવે અમારો હેતુ તો એક જ છે કે એમને તો પરિપત્ર બહાર પાડ્યો ડબલ વળતર માટે આ તે, પણ અત્યારે એમને ડબલ વળતર કીધું એ પ્રમાણે તો કઈ ફરક પડતો નથી. એ તો એક ખેડૂતને લોભામણીને લાલચ આપી છે. આને જે ખેડૂતની માગણી છે, અમારા જે મુદ્દા છે ખેડૂતના, એ બધા જ સોલ્યુશન થાય તો બરાબર છે એમ. અને એના માટે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે આખા જગતનો તાત એટલે ખેડૂત છે. કોઈ પણ ધંધા, ઉદ્યોગ, બિઝનેસ બધું ખેડૂત આધારિત જ ચાલે છે.
ખેડૂત જે કંઈ ઉત્પાદન કરે એમાંથી જ તમામ ધંધા ચાલે છે. તો ખેડૂતનું હિત ઈચ્છવું જોઈએ સરકારને અને ખેડૂત લક્ષી જ આપવું જોઈએ. એમાં એમને જે પરિપત્ર એક આપ્યો, પરિપત્રની અંદર એમને આપ્યું કે ગ્રામ્યમાં 30%, નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકામાં 60%. પણ હવે એ તો વિસંગતા છે. એ તો તમારા જમીનના વેલ્યુઅર છે જે એ વેલ્યુઅર તો જમીનની કિંમત સિટીથી છે, સિટીમાં છે તો એની ઊંચી જ જવાની છે. તો એ વિસંગતા ન હોવી જોઈએ. દરેકને આપણે 60% આપે કે 45% આપે કે 50% આપે, એ તો દરેક ખેડૂતને સરખા જ મળે તો જ બરાબર છે એમ. કારણ કે જમીનના ભાવ તો ઊંચા નીચા રહેવાના. ગામડાના દૂરના ગામડા તો એના ભાવ ઈ રહેવાના, સિટીથી નજીક છે તો એના ભાવ રહેવાના. તો 30, 45, 60 એમ કેમ? એ એક વિસંગતા છે એમ. આ લાગતું નહીં સરકારને ખબર નથી પડી રહી, બનાવી દીધું છે એમને પરિપત્ર. હવે તમને પૂછીને બનાવ્યું તો ના, એ તો ખેડૂતની કમિટીને સાથે રાખવી જોઈએ ને. સરકારને ખેડૂતની કમિટીને સાથે રાખવી જોઈએ ને. ખેડૂતના એવા 5-25 હોય કમિટીમાં, તો એ બધા એના સોલ્યુશન આપે ને કે આ પ્રશ્નો છે ખેડૂતના. એટલે આ આંદોલન અમારું જે અત્યારે કલેક્ટરશ્રીને આખા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બધા જ ખેડૂતો અહીંયા આવ્યા છે. વડાપ્રધાન મોદી એવું કે છે અમારી ખેડૂતોની સરકાર છે, લાગે છે તમને? આ ખેડૂતની સરકાર હોય તો ખેડૂતનું હિત ઈચ્છે ને. અચ્છા, ખેડૂતની ઈચ્છે અને આ જે સોલ્યુશન છે એ કરી દે એટલે ખેડૂતની સરકાર ગણાય ને. ગણાય છે કે નહીં? તમને શું લાગે? અત્યારે તો હાલ નથી દેખાતું. શું નામ છે દાદા? ગોવિંદભાઈ. કેટલા વર્ષ થયા ઉંમર તમારી? 63 વર્ષ. 63 વર્ષમાં આવી સરકાર જોઈ હતી ક્યારે? ના, પહેલી વહેલી આ જોઈ સરકાર. હા, નવી નક્કોડ એકદમ. નક્કોર એટલે હાવ ખેડૂતને જજબાવીની વાત છે આ લોકોને. સમજ્યા? કઈ બીજું નથી. આ લોકો કઈ ખેડૂતનું તો સામું તાકતા જ નથી આ લોકો કોઈ. સમજ્યા? એટલે એવું હોય બધું અમારે. તમારા ધારાસભ્ય કે સાંસદ કોઈ આવે છે, તમે કહો છો તો આવો મદદ આવતું નથી. મત લેવા આવે છે બધા, મત મારો અહીંયા એમ કે, પણ સામું તાકતા નથી કોઈ. મત લેવા તાર 5 થી 15 દી આવે, લાડવાન ગાંઠિયા ભજીયા ખવડાવી દે, પૂરું થાય ભગવાન. હાલો, ભજીયા ગાંઠિયા ખાવામાં તો થાંભલા આયા છે. મારે 3 થાંભલા આવે. હા, ખાધું તમે ભજીયા ગાંઠિયા? નથી ખાતા તોય આપવું પડે. એટલે એવું છે. પછી શું કરશો હવે? કઈ હવે શું થાય, હવે કરવા નથી દેવા આવડે અમને. બીજું શું? હા, ધોકા લઈને ઉભું રહેવું હવે તો. જે કરવું એમ કરે એમને. હવે ભલે લઈ જાય ત્યાં લઈ જાવ એમને. કામ થવા દેવા નથી, દોરા વારે એમ. હા, મારામ ચાલુ અત્યારે પોલ તોય બંધ કરાવી દીધું કામ બધું. હા, એટલે એવું હોય. બીજા પણ આગેવાન છે. શું નામ છે? હરીશચંદ્રસિંહ ઝાલા. અચ્છા, બોલો. ઝાલા સાહેબ શું કહેશો જે રીતે આ બધી વસ્તુ થઈ રહી છે? એ પહેલા તો એ કે હું કોંટ ગામનો ખેડૂત છું, બરોબર. હવે અમારા અગાઉના જે કલેક્ટર રાજેન્દ્રભાઈ હતા, એને અમારું આખું ગામ ગામનું કરી નાખ્યું છે. આ કરી નાખ્યું, બરોબર. તમારા ગામનું કરી નાખ્યું. કરી નાખ્યું. કારણ કે આ પંચવર્ષીય યોજનામાં હોય એટલે એમ લોકોને ખબર હોય, એટલે એની મિલીભગતના કારણે ખેડૂતને ઓછું વળતર મળે એના માટે બિનપિયત કર્યું. હવે રાજાશાહીમાં મારા ગામની અંદર 500 કોષ હાલતા હતા, તો બિનપિયત કેવી રીતે કરાય? એ જ હું પૂછું છું, મને તો ખબર છે. મોટો પ્રશ્ન એ છે કે બિનપિયત કઈ તારીખે થયું એનું જે સોલ્યુશન નથી આપતા કોઈ. બિનપિયત કહું છે ને, કયા કલેક્ટરના હુકમમાં થયું, કયા વર્ષમાં થયું, કયા ધારાસભ્યના વિસ્તારમાં સંસદમાં થયું, એ તો હજી સોલ્યુશન આવ્યું નથી. તો બાકી તો ધામરો નવું છે, બરોબર. એટલે હવે તો એ નવી સરકાર બનાવવાની છે, નવું નિર્માણ કરવાનું છે. જય જવાન જય કિસાન પાર્ટી જ બનાવવાની છે હવે. શું વાત છે? હા, હવે તો નેવુલભાઈ છે આપણો મેન હીરો છે. આ લડખડતા ધરતા ના બધાનો કર્યું. નેવુલભાઈ, આપણે 2 દિવસ પહેલા જ મળ્યા સાંજે. કેવી તૈયારી છે? તમે તો જોરદાર જામી રહ્યો છે હવે ધીરે ધીરે. સરકારને લાગતું નતું આવું જામશે. જો આમાં તો એને ખેડૂતો હવે આવે છે સ્વયંભૂ, બરોબર. બધા ખેડૂતોના દુખતી ન છે, એટલે ખેડૂતો સ્વયંભૂ આવવાનો જ છે, બરોબર. અને અહીંયા જે સુરનગર જિલ્લાના તમામ જે આયોજકે એને ખૂબ મહેનત કરી છે. ગામડે ગામડે જ્યાં છે, લેટર પેડ ઉઘરાવ્યા છે, એની અઢળક મહેનત છે, બરોબર. અને સ્વયંભૂ ખેડૂતો એને સાથ સહકાર આપે. એના હિસાબે આ ખેડૂતો તમે જોઈ રહ્યા છો મેળાના મેદાનમાં. હવે કલેક્ટર કચેરી જશે આવેદન દેવા. આ જગ્યા કઈ બીજી હતી ને પછી મેળાનું મેદાન આપ્યું આ લોકો. પેલા બીજું કઈ મેદાન હતું, કોઈ જગ્યાએ ભેગા થવાના છે, બસ સ્ટેન્ડ. એટલે એ આયોજકને ખબર હતું, આયોજકને ખબર છે. એ બાબતે મને નથી આઈડિયા. શું કહેશો પ્રવક્તા સાહેબ? બોલો સાહેબ. શું કહેશે? દિવસે બહુ નારાજ હતા તમારા.
કે ભાઈ હર સંઘવી ના હર સંઘવી તેવું? હા, પણ એમાં એવું હતું કે સમજી લ્યો ને કે ખેડૂત પોતાની વેદના લઈને ગામડે ગામડે જતો હોય તો એ મંજૂરી ન આપવામાં આવે તો આ એક જાતની તાનાશાહી જ છે. અને આ તાનાશાહી સામે લડવા માટે અત્યારે ગુજરાતનો ખેડૂત એક થયો તમે જોઈ શકો છો. અને મીડિયાને વિનંતી કે કવરેજ કરો. આ એક મીડિયા આવતું હોય, અમુક ઘણા બધા મીડિયા છે જે સરકારથી દબાઈ રહ્યું છે, એને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગી કે આ ખેડૂતની વેદના છે. આ ખેડૂત પાસે રાતને દિવસ મહેનત કરે છે, એના ખેતરમાં લોહી રેડે છે, ત્યારે એ પોતાનું ઘર હરાવી શકે. આજે એના ખાનગી કંપની એના રહોડા સુધી પહોંચી ગઈ છે કે થાંભલા ખોળવા માંગે ને વગર વળતરે. તો એ ખેડૂતની ખરેખરી વેદના છે. એના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થવું જોઈએ અને ન્યૂઝ દ્વારા થોડો ઘણો એને સપોર્ટ કરવો જોઈએ. તમને લોકોને દેખાડવાના ચક્કરમાં સરકાર પેજ બેન કરી દે છે. ના, એ કરશે, હજી ઘણું બધું કરશે. આ તો હજી શરૂઆત કરી છે, બાકી ઘણું બધું કરવાની સરકાર. અમારી પૂરેપૂરી તૈયારી છે, લડી જ લેવાનું થાય. નેવલભાઈ શું કહેશો? પ્રવક્તા સાહેબે તો કઈ લડી લેવાનું થાય છે? ના, લડવું તો પડે. અને લડ્યા વગર કઈ જ ના મળે અત્યારની સરકારમાં. એટલે લડવું તો પડશે અને ખેડૂત તાકાતથી લડશે. 18 વરણ સાથે થઈને 100% લડશે. જો આ ખેડૂતની માગણી સરકાર પૂર્ણ નહીં કરે, 18 વરણ ખંભાથી ખંભો મિલાવીને સરકાર સામે લડશે. જો સરકાર નહીં દેતો મેં કીધું કે આ સરકારની અંદર લડવું પડે છે. કેમ એવું લડવું પડે છે? સરકાર તો માય બાપ જેવું, એને પોતે આપી દેવું જોઈએ. પણ ખેડૂત હિતેચ્છી સરકાર હોય ને તો ખેડૂત હાકલ કરે ને તરત દઈ દે. પણ એવું નથી લાગી રહ્યું. ખેડૂતો અઢળક, તમે આપણે જુઓ, વીજ લાઈનનો પ્રશ્ન અત્યારનો નથી, 2 વર્ષ જૂનો છે. વાંટિયાથી શરૂઆત થઈ છે. હવે જો વાંટિયાના ખેડૂતોએ માગી લીધું તો આ પ્રશ્ન આવે. એટલે આ જે વાસ્તવિકતા તમે જુઓ ને, સમાજમાં જે ચાલી રહ્યું છે ને એ દેખાડે છે કે સરકાર માનતી નથી. સમજાણું? એટલે ખેડૂત હિતેચ્છી સરકાર હોય ને તો એક ખેલે આ પ્રશ્ન બન્યો છે. વાંટિયામાં આવડું આંદોલન થયું, 7 કલાક રોડ બ્લોક કર્યો, નેશનલ હાઈવે. અહીંયાથી સરકારે જો ખેડૂતની માગણી હતી પ્રમાણે દઈ દીધું તો આ પ્રશ્ન જ નહોતા. નો જેતપુર આવે, નો વાંટી આવે, એકનું કઈ ઇસ્યુ નહોતો. સરકાર નથી દેતી એ સાબિત થાય છે અહીંયાથી. એટલે લડવું પડે છે. અને સરકાર હજી જો શાનમાં નહીં સમજે તો એને ભોગવવાનો પ્રયત્ન છે. ખેડૂત એને એની જે ફળ આપશે સરકારની ભવિષ્યમાં ચૂંટણીમાં પણ દેશે. સ્વાભાવિક છે. જે રીતે નેવલભાઈએ કીધું છે, નેવલભાઈ હંમેશા ગાંધી ચિહ્ન માર્ગની વાત કરતા હોય છે, પણ જે વાતો કરતા હોય છે ખૂબ ગંભીર વાતો કરતા હોય છે. કે એમના શબ્દો ભલે ખૂબ સોફ્ટ લાગતા હોય પણ વાગે, અને એમનો મેસેજ ખૂબ મોટો હોય છે. અને એટલા માટે જ સરકાર 2 ગણા ઉપર આવી છે. અને આ તમામ ટીમનું માનવું છે કે હજુ એમનું આંદોલન ચાલુ રહેશે. તૈયારી ફૂલ છે. જો સરકાર કહે છે કે સરકાર ખેડૂતોની નથી લાગતી, આંદોલન કરવા પડે છે, એ દુઃખની બાબત છે કે જગતનો તાત જો પોતાના હક માટે આંદોલન કરે છે દેશમાં, તો પછી આ દેશ કેવી રીતે કૃષિ પ્રધાન કહેવાય? આ દેશમાં કિસાનને કેવી રીતે તમે જગતનો તાત કહો? સ્વાભાવિક છે. આ ખામી જે છે સરકારોની છે, એને સમજવું જોઈએ. મૃદુને મક્કમ બોલવાથી કંઈ ના થાય. સિરિયસલી ખેડૂતો માટે મૃદુ થવું પડે અને કંપનીઓ માટે મક્કમ થવું પડે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.